તો આપણે નેક્સ્ટ જે 10th નંબરનો ક્વેશ્ચન છે, જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે માની શકીએ કે ડિસ્કસ એમા એઝ અ ફેમિનિસ્ટ નોવેલ. તો તમે ફેમિનિસ્ટ નોવેલ અથવા તો તમે જોન ઓસ્ટિનને એઝ અ ફેમિનિસ્ટ નોવેલિસ્ટ તરીકે પણ ઓળખી શકો, એવી રીતના તમે કહી શકો. અને બાકી જે ક્વેશ્ચન છે એ તમે બહુ ઇઝી છે, તમે રીડ કરીને કરી શકશો. ઇન એમાં જેન ઓસ્ટિન એડ્રેસીસ મેઇન ઇમ્પોર્ટન્ટ ઇશ્યુઝ રિલેટેડ ટુ વુમન. કે એમાંની અંદર છે તમે જોશો કે જેન ઓસ્ટિને ઘણા ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ છે એને છે બતાવ્યા છે કે જે રિલેટેડ ટુ વુમન, કે જે સ્ત્રીઓ સાથે રિલેટેડ હોય. અને ઓસ્ટિન વોઝ નોટ અ રેડિકલ ફેમિનિસ્ટ બટ શી સપોર્ટેડ ધ ફ્રીડમ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ આઇડેન્ટિટી ઓફ અ વુમન. કે ઓસ્ટિન છે, જેન ઓસ્ટિન એ કોઈ એવો ઉગ્રવાદી સુધારાવાદી નહોતા કે જે સુધારો આખો લાવી દે, ચળવળ લાવી દે. બટ શી સપોર્ટેડ ધ ફ્રીડમ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ આઇડેન્ટિટી ઓફ વુમન. કે પણ એ કેવા હતા તો કે સ્ત્રીઓની જે સપોર્ટ કરતા હતા, એનું ફ્રીડમ, એની આઝાદી હોવી જોઈએ, એનું, અને સ્ત્રીઓની ખુદની કાંઈ છે પર્સનાલિટી, કાંઈ આઇડેન્ટિટી હોવી જોઈએ. અને ફેમિનિઝમ વોઝ અ રિવોલ્યુશન વિચ સ્ટાર્ટેડ ઇન 1970s બટ ધેર આર સેવરલ રાઇટર્સ હુ હેઝ ડિસ્કસ ધ પ્રોબ્લેમ્સ ઓફ જેન્ડર બાયસ ઇન ધેર વર્ક. અને ફેમિનિઝમનું જે રિવોલ્યુશન, આખી જે ઉત્ક્રાંતિ તમે કહો, એ શરૂ થઈ ક્યારે તો કે 1970ની અંદર. અને એ છે એની અંદર ઘણા બધા રાઇટરે છે આ પ્રોબ્લેમ વિશે ડિસ્કસ કર્યું હતું કે ફેમિનિઝમ છે, સ્ત્રીવાદ છે, એના વિશે. અને જે જેન્ડર બાયસ, કે જે સ્ત્રીઓ વિશે અથવા તો જે જેન્ડર વિશે જે પૂર્વગ્રહ જે બાંધીને બેઠા હોય, એ બધું એમને તેઓના વર્કમાં છે બતાવ્યું છે બધા રાઇટરોએ. એન્ડ જેન ઓસ્ટિન ઓલ્સો ડેલ્ટ વિથ સચ અ પ્રોબ્લેમ્સ. અને જેન ઓસ્ટિન છે એ આની સાથે વ્યવહાર, આવી પ્રોબ્લેમ સાથે એ તાલ્લુક રાખે છે, વ્યવહાર કરે છે. એન્ડ એમા ઇઝ અ સ્ટોરી ઓફ અ એવરીડે લાઈફ ઓફ અ યંગ બ્યુટીફુલ હિરોઈન નેમ્ડ એમા. અને જે એમા નામની જે સ્ટોરી છે એ શું છે તો કે એવરીડે લાઈફ ઓફ અ બ્યુટીફુલ હિરોઈન નેમ્ડ એમા. કે એમની જે રોજબરોજની જિંદગી હોય માણસની, એની જે બતાવી છે. And she lived a domestic life regarding wealth and social status as important criteria for marriage. કે એ છે ડોમેસ્ટિક, જે ઘરેલું જીવન જીવે છે, જે રિગાર્ડિંગ કેવું હોય, જે સંપત્તિ અને જે સોશિયલ સ્ટેટસ વાળું હોય, સામાજિક માન મર્યાદાને મુભાવાળું હોય, એવી રીતના જીવતી હતી. અને એઝ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા ફોર મેરેજ, કે જે એને એક મેરેજ માટે માપદંડ, એક ક્રાઇટેરિયા છે બનાવી લીધેલો હતો. And thou the novel deals with the social condition of a woman during 19th century. એટલા જ માટે આ નોવેલ છે શેની સાથે ડીલ્સ કરે છે તો કે સોશિયલ કન્ડિશન ઓફ અ વુમન. કે જે સ્ત્રીઓની જે કન્ડિશન હતી ક્યારે તો કે જે 19th સેન્ચુરી, તમે 19મી સદીની વાત કરો, જ્યારે સ્ત્રીઓની કન્ડિશન કેવી હતી એની વિશે આની અંદર બતાવ્યું છે. થોડી એની ગ્લિમ્પલ્સ, એની વાત કરી છે તમને. ધ ફ્રેન્ચ રિવોલ્યુશન ટુક પ્લેસ during this period, but it had no influence on Jane Austen as she lived a simple domestic life. કે આ ફ્રેન્ચ રિવોલ્યુશન ટુક પ્લેસ, કે એ સમયની અંદર જે ફ્રેન્ચ એક રિવોલ્યુશન, એક ક્રાંતિ છે સર્જાણી હતી, ટુક પ્લેસ ડ્યુરિંગ ધીસ પીરિયડ, એ સમયગાળા દરમિયાન. બટ ઇટ હેડ નો ઇન્ફ્લુઅન્સ ઓન જેન ઓસ્ટિન. કે એ જેન ઓસ્ટિન ઉપર કોઈ એમને છે ઇન્ફ્લુઅન્સ, કોઈ એવો પ્રભાવ ન પાડ્યો. અને એઝ સી લીવડ અ સિમ્પલ ડોમેસ્ટિક લાઈફ, કારણ કે એ જે પોતાની જે સિમ્પલ જે ઘરેલું જીવન હોય એ જીવતા હતા. એટલા માટે આ છે કોઈ ફ્રેન્ચ રિવોલ્યુશને એમની જિંદગી ઉપર કોઈ એવો મોટો પ્રભાવ છે ન પાડ્યો. ફ્રોમ ટુડેઝ સ્ટાન્ડર્ડ it can be said that Jane Austen was not a radical feminist, but she was a feminist who advocate freedom and individual identity for women. કે અત્યારના સમયથી તમે કહી શકો, કે અત્યારના સમયના સ્ટાન્ડર્ડ પ્રમાણે તમે કહી શકો કે જેન ઓસ્ટિન છે એવો કોઈ ઉગ્ર સુધારાવાદી, કોઈ એવા ફેમિનિસ્ટ નહોતા. પણ છે એ શું તો કે એક વસ્તુની તરફેણ કરતા હતા સ્ત્રીઓની, કે દરેક સ્ત્રીઓની કંઈક ફ્રીડમ હોવું જોઈએ, પોતાની કંઈ આઈડેન્ટિટી હોવી જોઈએ, ઇન્ડિવિડ્યુઅલ આઈડેન્ટિટી હોવી જોઈએ. અને બીજું કે એ ખુદ આત્મનિર્ભર હોવી જોઈએ. એ છે કોઈના ઉપર છે થોભી દેવામાં, લાદી દેવામાં આવે એવી રીતના ન હોવી જોઈએ. અને however she also believes that women should follow social rules. અને એવું પણ માનતા હતા કે સ્ત્રીઓને જે સોશિયલ રૂલ્સ છે એ બધા ફોલો કરવા જોઈએ, સામાજિક જે નીતિ નિયમો છે એ ફોલો કરવા જોઈએ. અને she supported social status and wealth rather than love and courtship. કે એ છે સપોર્ટ કરતા થાય છે ને તો કે એ પણ સોશિયલ સ્ટેટસ હોય, પછી વેલ્થ હોય, એને વધારે મહત્વ આપતા હતા, રેધર દેન લવ એન્ડ કોર્ટશિપ. મેરેજ અને જે લવ હોય એને વધારે મહત્વ નહોતું આપતા. અને
હર નોવેલ્સ ધેર આર લવર્સ હુ ફોલો સોશિયલ રૂલ્સ, અને એની નોવેલની અંદર તમે જોશો તો એમાં પણ તમને બતાવશે કે જે લવર્સ હોય કે જે ફોલો ધ સોશિયલ રૂલ્સ, કે જે સામાજિક નીતિ નિયમો હોય એને ફોલો કરતા હોય, they આર નોટ રોમાન્ટિક ઓર પેશનેટ, કે જે ખુદ છે રોમાન્ટિક અથવા તો પેશનેટ એકબીજા માટે ન હોય. they do not hug એન્ડ કિસ ઇચ અધર, તો કે જે બંને પાત્ર હોય એ કેવો હોય તો કે એકબીજા સાથે સુટેબલ ન હોય એવી રીતના બતાવ્યા હોય. અને એ સુટેબલ એટલા માટેનું કેમ કે એ બંને છે માન માટે એના જે સોશિયલ સ્ટેટસને લઈને મેરેજ કરતા હોય છે, એ બંને એકબીજા પ્રત્યે કોઈ લાગણીઓ ના હોય. And in Jane Austen's time, there were parties and ball dance for the rich and upper middle class people. કે એના જેન ઓસ્ટિનના સમયના તમે વાત કરશો તો કે એ સમયમાં પણ પાર્ટીઝ છે થતી હતી, જે બોલ ડાન્સ થતા હતા. અને એ કોના માટે હોય કે જે રીચ અને જે અપર મિડલ ક્લાસ માણસો હોય એના માટે જ હતું, કે ત્યાં સામાન્ય માણસો અથવા તો ગરીબ માણસોને છે એ ઇન્વાઇટ કરવામાં નહોતા આવતા કે નહોતા એને બોલાવવામાં આવતા. Poor and ordinary people could not attend such a parties as the class bias was quite strong. અને એ સમયની વાત કરીએ તો કે ગરીબ માણસોને અથવા તો ઓર્ડિનરી માણસોને એવી પાર્ટીની અંદર બોલાવવામાં નહોતા આવતા કે એને અટેન્ડ ન કરી શકે, કારણ કે એની અંદર છે ક્લાસનું બાયસ હોય, એટલે છે પૂર્વગ્રહ હોય ને ક્લાસ ડિફરન્ટ જોવા મળે. એટલા માટે એ સમયે એ વસ્તુ બહુ વધારે જોવા મળતી હતી. And Jane Austen was a conformist rather than radical feminist. અને જેન ઓસ્ટિન છે કન્ફર્મિસ્ટ એટલે કોઈ સિદ્ધાંત અથવા તો કોઈ રૂઢિને છે અનુસરતા હોય, એના અનુયાયી હોય એવા હતા. એ કોઈ ચળવળ લાવી દે એવા નહોતા ફેમિનિસ્ટ. ઇન હર એજ there were only male writers who wrote from male perspective. અને એમના સમયગાળાની તમે વાત કરો તો કે ખાલી એ જ્યારે લખતા હતા ત્યારે મેલ રાઇટર્સ વધારે હતા, કે જે મેલ વિશે વધારે લખતા હોય, પુરુષ પ્રધાન વર્ચસ્વ છે વધારે ધરાવતા હોય. તો જેન ઓસ્ટિન એટલા માટે છે પ્રખ્યાત છે કે છે ત્યારે એ સમયની અંદર એને સ્ત્રીઓ વિશે સ્ટેન્ડ લીધું, સ્ત્રીઓ વિશે એમને વાત કરી, એટલા માટે છે વધારે અગત્યનું ગણવામાં આવે છે. તો આપણે નેક્સ્ટ પેજ ઉપર જોઈએ હવે. તો આ ક્વેશ્ચનને આપણે કન્ટિન્યુ કરીએ. તો કે મેની વુમન ઇન ધોઝ ડેઝ બ્રોટ અંડર ધ પેન નેમ, કે એ સમયમાં ઘણી બધી સ્ત્રીઓ છે જે લખતી હતી કેવા તો કે પોતાના ઉપનામથી છે લખતી હોય, પોતાના સાચા નામથી નહીં. અને મોસ્ટ ઓફ ધેમ બ્રોટ અબાઉટ વુમન વિથ ફેમિનિન એટીટ્યુડ એન્ડ જનરલી ધેર વર્ક્સ વેર મોડેસ્ટ, ડેલિકેટ, વિસ્પી એન્ડ ડિલાઇટફુલ. કે એ બધી લખતા હતા જે સ્ત્રી રાઇટર એ બધા કેવા હતા તો કે મોસ્ટ ઓફ ધેમ બ્રોટ અબાઉટ વુમન વિથ અ ફેમિનિન એટીટ્યુડ, કે જેની અંદર સ્ત્રી પ્રધાન છે વલણ વધારે દેખાડ્યો હોય. જનરલી એમનું જે વર્ક હોય કેવું હોય તો કે એકદમ વિનમ્ર હોય, નાજુક હોય, બુદ્ધિશાળી હોય અને આનંદદાયક હોય. જેન ઓસ્ટિન wrote in the feminist style, but her themes were conformist, not a radical. કે એમની જે થીમ હતી એ કેવી હતી તો કે કોઈ સિદ્ધાંતને છે વળગી રહેવી હતી, કોઈ ઉગ્રવાદી કોઈ ચળવળ લાવે એવી નહીં, પણ એમનો ખુદનો એક સિદ્ધાંત હતો એવી એ પ્રકારની હતી, કે એક જ પ્રકારનું છે એમનું લખાણ હતું. અને ઇન એમાઝ ટાઈમ વુમન ડિપેન્ડેડ ઓન ધેર હસબન્ડ, કે એમાંની વાત કરીએ આપણે તો કે એ સમયગાળા દરમિયાન કેવું હતું તો કે વુમન સ્ત્રી હોય એને ડિપેન્ડન્ટ રહેવું પડે પોતાના હસબન્ડ ઉપર. દે મેરિડ ઇન રીચ એન્ડ હાઈ સ્ટેટસ ફેમિલી ઓનલી, અને એ છે મેરેજ કરી શકે ખાલી કે નહીં તો કે રીચ અને હાઈ સ્ટેટસ ફેમિલીની અંદર જ એને મેરેજ કરે. જેન ઓસ્ટિન ઓલ્સો બિલીવ ધેટ ઇક્વલ સોશિયલ સ્ટેટસ વોઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન લવ એન્ડ બ્યુટી. અને જેન ઓસ્ટિન એ ખુદ એવું માનતા હતા કે ધ ઇક્વલ સોશિયલ સ્ટેટસ, કે જે એક સરખું જે સોશિયલ સ્ટેટસ અથવા તો સોશિયલ કન્ડિશન હોય એ વધારે મહત્ત્વની છે પ્રેમ અને સુંદરતા કરતાં. વુમન વેર નોટ પ્રોફેશનલ બટ ડોમેસ્ટિક, કે વુમન છે કોઈ પ્રોફેશનલ કોઈ કામકાજ છે કરીએ કે એવી ના હોય, બટ ડોમેસ્ટિક એ ઘરેલું કાર્ય માટે જ બની છે. અને they were not independent, અને એ છે કોઈ ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર ન હોય. ઇન ધોઝ ડેઝ મેની ગર્લ્સ વેર કેર્ડ એન્ડ read by the governance, કે એ સમયની વાત કરીએ તો કે ઘણી બધી સ્ત્રીઓને છે ગર્લ્સને કેર કરવામાં આવતી હતી અને એનું જ રીડ અને ઉછેર કરવામાં આવતો એમની ગવર્નન્સ, કે જેની દેખભાળ રાખતી હોય એવી સ્ત્રીઓ દ્વારા. અને who taught them to live a restrained and good manner life, કે એ સમય દરમિયાન એ છોકરીઓને શું શીખવાડવામાં આવતું હતું તો કે સંયમિત જીવન અને ગુડ મેનર લાઈફ, કે જિંદગી છે સારી મેનરથી જીવી એટલી જ વસ્તુ શીખવામાં આવતી હતી. સ્ત્રીઓ
ઓને છોકરીઓને એવું શીખવામાં આવતું હતું કે એકદમ લિમિટમાં રહેવાનું, જે સંયમિત જીવન જીવવાનું, કોઈના દાબમાં રહેતા હોય એવી રીતના. અને હાવેવર એમા ઇઝ બોલ્ડ એન્ડ બ્યુટીફુલ લેડી. અને એમાંની વાત કરીએ તો એ કેવી હતી, તો કે બોલ્ડ એન્ડ બ્યુટીફુલ લેડી અને હર વ્યૂઝ વેર નોટ રેશનલ, કે એમના જે વ્યૂ હતા એ કોઈ તર્કસંગતવાળા નહોતા. શી ટ્રાય ટુ ઇમ્પોઝ હર વ્યૂઝ ઓન અધર્સ, પણ એ પોતાના જે વ્યૂઝ છે એને ઇમ્પોઝ કરવાની ટ્રાય કરતી હતી બીજા ઉપર. એન્ડ ધેટ ઇઝ ધ રીઝન વાય જ્યોર્જ નાઇટિંગલી ક્રિટિસાઇઝ હર એટીટ્યુડ. અને આ જ રીઝન હતું જેના લીધે જ્યોર્જ નાઇટિંગલી છે એમને ક્રિટિસાઇઝ કરતા હતા એના એટીટ્યુડને. એન્ડ એમા ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ, બટ એટ ધ એન્ડ શી ગેટ મેરીડ ટુ હિમ. કે તમને ખબર છે કે એમાં છે એની કોઈ એડવાઇસને ફોલો નથી કરતી, પણ એટ ધી એન્ડ તમે જોશો કે એમાંના મેરેજ છે એની સાથે જ થાય છે. એઝ હી વોઝ એન ઇન્ટેલિજન્ટ એન્ડ વેલ્ધી મેન. અને તમે જોવો એમ કે એ છે કેવો છે, તો કે ઇન્ટેલિજન્ટ અને વેલ્ધી મેન એ છે જ્યોર્જ નાઇટિંગલી. And once Harriet and Emma discuss about marriage, Harriet asked Emma why she kept away from marriage. અને એક સમયની વાત છે જ્યારે એમા અને હેરેટ બંને છે બેઠા હોય છે અને ડિસ્કસ કરતા હોય છે મેરેજ લાઈફ વિશે. ત્યારે હેરેટ કહે છે એમાને કે તું છે મેરેજથી શા માટે દૂર ભાગે છે. ત્યારે એમાં એવું કહે છે, એમાં સેડ દેટ શી વુડ મેરી અ મેન ઓફ ઇક્વલ સ્ટેટસ, કે મેરેજ કરશે કોની સાથે, તો કે મેન ઓફ ઇક્વલ સ્ટેટસ, કે એના જે સ્ટેટસ હોય, એનો જે સામાજિક મોભો હોય એની સાથે એ જળવાઈ રહે એની સાથે મેરેજ કરશે. અને હી શુડ બી ઇન્ટેલિજન્ટ એન્ડ હેન્ડસમ, અને એ કેવો હોવો જોઈએ, તો કે ઇન્ટેલિજન્ટ અને હેન્ડસમ હોવો જોઈએ. અને ધીસ વ્યૂ શોઝ ધ વ્યૂઝ ઓફ જેન ઓસ્ટિન. અને આ જે વ્યૂ હતા એ સમયના એ એમાં દ્વારા જેન ઓસ્ટિન છે એ બોલે છે. જેન ઓસ્ટિન જ એમાંના દ્વારા આ વસ્તુ આપણને કહેવડાવવા માગે છે. તો આ જે આપણી ક્વેશ્ચન હતો એમાંના, એ ક્વેશ્ચન આપણે જોઈએ. હવે આપણે છે પાર્ટ બી છે સમજશું નેક્સ્ટ લેક્ચરની અંદર.